ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આજે રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી દારૂબંધી અંગેના કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર પરથી પોલીસ અધિકારીઓ અને કેટલાક રાજકીય પક્ષના આગેવાનોને સાંઠગાંઠથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો તેમણે મૂક્યા હતા। તદુપરાંત તેમણે પોલીસ અધિકારીઓ અને પોલીસ જમાદારોના નામ સાથે સાંઠગાંઠના ગંભીર આક્ષેપો કરતા હવે આ મામલો તપાસનો વિષય બન્યો છે। ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે લેટર બોમ્બ ફોડીને રાજકારણ ગરમાવી દીધું છે। તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે। પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે। ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે। મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામના પીએસઆઈને આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે। આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે। સાંસદ મનસુખ વસાવા માત્ર આક્ષેપો કરીને અટક્યા નથી, પરંતુ તેમણે નર્મદા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના નામ પણ પત્રમાં લખીને ગૃહમંત્રીને મોકલ્યા છે। આ ઉપરાંત આ બાબતોનો એક પત્ર તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને પણ સોંપ્યો છે। પત્રના અંતે સાંસદે અત્યંત સંવેદનશીલ અને લાચાર ભરી અપીલ કરતા કહ્યું છે કે નર્મદા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તેને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ, તેવી વિનંતી પણ કરી છે। સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી કડક હાથે અમલમાં થઈ રહી છે। ગુજરાતમાં ક્યાંય દારૂ મોટા પ્રમાણમાં વેચાતો નથી, થોડો ઘણો છૂટો છૂટો કંઈક હશે। રાજ્ય સરકાર ખૂબ કડકાઈથી કામ કરી રહી છે, એનો ચોક્કસ મને આનંદ છે। પરંતુ નર્મદા જિલ્લા જે ખાસ કરીને મહારાષ્ટ્રની જે બોર્ડરનો એરિયા જે છે એ બિલકુલ ઓપન છે। આ મહારાષ્ટ્રના બોર્ડર પર અલગ અલગ જગ્યાથી મહારાષ્ટ્રમાં કેટલીક ફેક્ટરીઓ જે આવેલી છે એ પોતાનો દારૂ એ ખપાવવા માટે આ જે બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં કેમિકલ વાળો દારૂ, ડુપ્લિકેટ દારૂ જે ઘુસાડે છે। અને એ નર્મદા જિલ્લાના અલગ અલગ સ્થાનો પર જે પત્રકોમાં ઉલ્લેખ છે, ને સાથે સાથે વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર અને સાથે સાથે ભરૂચના ઉમરલા અને રાજપાડી આ એરિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે। અને આ જે દારૂ પીવાથી યુવાધન ખતમ થઈ રહ્યું છે, એટલે કેટલાક લોકો જે સજ્જન લોકો છે આવી અવારનવાર ક્યાંક ને ક્યાંક પોતાની રજૂઆત એને જ્યાં યોગ્ય લાગે ત્યાં રજૂઆત કરતા હશે। પોલીસ ખાતાને પણ પત્રો લખ્યા છે, મને પણ છેલ્લા 3-4 મહિનાથી આવા પત્રો લખાય, અગાઉ પણ આવતા હતા આવા પત્રો, પરંતુ હમણાં જે તાજેતરની અંદર જે 1-2 પત્રો આવ્યા છે અને એના પર જે મેં અભ્યાસ કર્યો તો ખરેખર પત્રમાં લખાયેલી બધી જ બાબતો સાચી હતી કે આ પ્રકારનો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે। અને આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે, એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે। બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે, કી પોસ્ટ પર જે લોકો પીઆઈ છે, પીએસઆઈ છે કે જમાદાર કે પોલીસ કોન્સ્ટેબલો, જે બધા જ લોકો, આ બધા જ લોકોની રાજકીય સાંઠગાંઠથી સરળતાથી ખૂબ મોટા પાયે આ પ્રકારનો ધંધો એ ચાલે છે। અને આ મને લાગ્યું કે આ ખરેખર આને રોકવું જોઈએ, ને એટલા માટે મેં હિંમત કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ આને ચોક્કસ અમલમાં રહેશે। અને જે નર્મદા જિલ્લાનો જે પ્રકારના જે દૂષણ છે, આજે દારૂ ઘૂસે છે, આજે જે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજું પણ ઘૂસી શકે છે। આવનારા દિવસોમાં બીજું પણ ઘૂસે। નર્મદા ડેમ આટલો મોટો ડેમ છે, નર્મદામાં પણ કેટલાક બોટ દ્વારા મળસ કે 4 થી 5 વાગ્યાના સમયે મધ્યપ્રદેશ અને ક્યાંક મહારાષ્ટ્રનો દારૂ ત્યાં નાવડીમાં બોટમાં પણ ઉતારવામાં આવે છે। અને આનો પણ મેં જે ખરેખર માહિતી મળી છે, બિલકુલ જે પત્રમાં જે લખેલી વાત બિલકુલ સાચી છે। તો આ પ્રકારનું જો કૃત્ય ચાલતું હોય તો આ વિસ્તારના આગેવાન તરીકે મારી ફરજ પડે છે રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની
સલામતી માટે ડેમ જેટલા મોટા આટલા પ્રોજેક્ટની સલામતી માટે મેં આ માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાહેબ, આપે આ પત્ર લખ્યા પછી જો કદાચ કાર્યવાહી નહીં થાય તો આગળ આપ શું કરશો? જો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ યુવા છે અને આજે ગુજરાતના યુવાનો, ખાસ કરીને નર્મદા જિલ્લાના યુવાનો આ ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ પીવાથી એનું યુવાની ખતમ થઈ રહ્યું છે, આરોગ્ય ખતમ થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને ચોક્કસ પત્રમાં લખ્યું છે યુવાનોને બચાવો. તો એ ચોક્કસ યુવાનોને આ ચુંગલમાંથી બચાવશે અને આ જે પ્રકારનો રેકેટ છે બંધ કરાવશે. મને વિશ્વાસ છે. જો બંધ ના થાય, આ જો પ્રકારનો જે ધંધો છે એ જે ના થાય, બંધ ના થાય, તો રાજકીય આગેવાનોનું નામ પણ જાહેર કરીશ ને પોલીસ અધિકારીઓના નામ પણ હું જાહેર કરીશ.